જય શ્રી કૃષ્ણ. એક્ઝેક્ટ 5 વાગી ગયા છે અને જો દિવાળી ટાઈમ થઈ ગયો છે. પૂજા પાઠ કરી લઈએ પછી આગળ વિચાર કરીએ. રોજ ભગવાનના દર્શન કરાવું છું ને આજ કેમ ભૂલી જાઓ એટલે હું અહીંયા બેસી ગઈ ઊભી થઈ ગઈ પછી યાદ આવ્યું. જય શ્રી કૃષ્ણ બધાને. કાલે આઈસ્ક્રીમ બનાવ્યો હતો ને રાતે પાછો બહાર કાઢતા ભૂલી ગઈ હતી. મસ્ત થઈ ગયો છે. એક હાથે શૂટિંગ ઉતારું ને એટલે નથી ફાવતું. અને ટેસ્ટમાં પણ એટલો સરસ ને હેલ્ધી એટલે જય શ્રી કૃષ્ણ કહી દો. અને અમારે એક હિરલ છે ડેઈલીમાં લાઈવમાં આવે છે અને એને એવરી ટાઈમ ખબર હોય. એ દર વખતે મને પૂછે કાંતે આજ તો કે દીપક અંકલને રજા છે ને એને બુધવાર બોલો મને યાદ ન હોય પણ એને યાદ હોય એટલે $10 વાળા બાબાએ ઇનામમાં દીધા. સારું થયું. સારું ને બાપ દી દે છે પણ છોકરી ન દે દે ધ્યાન રાખજો. ટીપ દે ત્યાં સુધી વાંધો નહીં પણ એમ કે હવે મારી છોકરીને તું લઈ જા તો આપણે હું ક્યાં જાય લગ્ન કરને તો ચા પીવીશ તમારે આજે લાવો. હા છે જ ને નીચે મસ્ત સવારમાં અમારું હોમવર્ક ચાલુ થઈ જાય એટલે એટલી અને શું કહેવાય કે એમ હોય ને કે આવીને તરત ના કરે પછી સવારમાં કરવા દઈશ. સ્કૂલ ટાઈમ થઈ ગયો 7:20 થઈ ગઈ અને અમે નીકળી ગયા. રાતે જો રેની થઈ છે યા અને નીરા બતાવી દે તારું જો અહીંયા એવું સ્કૂલમાં લઈ જાવ લઈ જવા દે પેલું નહીં પ્રતિબંધ નહીં કે નહીં લાવવાનું પછી બેગમાં મૂકી દે ભૂલી જાય ત્યાં સ્કૂલમાં રખડ્યા હોત કરશે. તો ચાલો આમ વેધર સારું છે આજે. રાતે વરસાદ પડી ગયો લાગે છે. આમ તો સવારમાં ઉઠ્યા ત્યારે દીપક બોલ્યા હતા કે રેની ચાલુ છે એટલે ત્યારે પડ્યો હશે પણ તોય આમ મસ્ત વાતાવરણ છે. ગમે એવું છે. બહુ ઠંડીમાંથી થોડીક ઠંડી ઓછી થાય ને ત્યારે આમ અંદરથી એટલું ગમવા માંડે ને આપણને તો મસ્ત છે. ચાલો નીરાબેનની બસ બતાવું હમણાં. સુમસાન અમારું ઘર હોય અહીંયા જો આજે થોડું રશ લાગે છે ને રસ્તા ઉપર નહીં તો આટલું ના હોય. અમારા નીરાબેનના નખરા જો બધા છોકરા એટલા શાંતિથી ઉપડે. આને જીવને જ હું ચંચોળીઓ ઉપડે ને એ જ નથી ખબર પડતી. ખબર નહીં એનો બ્લડમાં શું છે. 1 સેકન્ડ શાંતિ ન હોય એને. બસ આવા સ્ટન્ટ કર્યા કરવાના બધી ચડવાનું આખડવાનું. જો ચડી ગઈ અને આ પાસ મને ઘરે આપી દીધું. ખબર નહીં એને અહીંયા ઊભી છે ને એ ફ્રેન્ડને બતાવવા લાવી છે. મને એવું કે સ્કૂલે લઈ જવા લાવીશ. જો ચાલો બપોરના 2 વાગ્યા છે અને શબ્દે તો ચાલો હું જમી લઉં શબ્દે. ચાલો પતિદેવને આવવાનો ટાઈમ થઈ ગયો છે તો સેવ ટમેટાનું શાક કરી નાખું છું ફટાફટ. આઈસ્ક્રીમ કાલ બનાવ્યો હતો ને એ ખાતી જાઓ. બપોરના 2:15 થઈ ગયા છે. હમણાં નિરાંત નીચે ઉતરવું છે અને પહેલાં એને શું હતું ખબર મને કે આવાકાળો હતું ટોસ્ટ બનાવી છે. મેં કીધું કે સારું મારી પાછી ગાડી નથી તો તમે આવો ને ત્યાં બ્રેડ લેતા આવજો. સાંભળજો એને કેટલી આળસ એટલે જો કે એને કે હોય કે ભાઈ એટલી બધી જોબ કરે છે હું ક્યાં જાઉં. મને શું કે ખબર સવારમાં હજી કીધું કે મને આવાકાડો ટોસ્ટ બનાવી દે છે. મેં ઓકે મેં આવાકાડો કાઢ્યા બહાર. બધા આવાકાડો બહાર કાઢ્યા. મેં ફોન કર્યો મેં કીધું ગાડી નથી. મેં કીધું તમે બ્રેડ લેતા આવશો. આજમાં નથી ખાવાય કે આજે તું ગમે એ બનાવી નાખ તને ગમે એ અને એમાં કાલ ખાવા છે એટલે એને ખબર છે ગાડી આવી જાય ને એટલે હવે મને એમ કહેશે તું આજે બ્રેડ લઈ જા. ગાડી પડી છે હું સૂતો છું ને એટલી વારમાં. હલો હું કહેતી ન રોજ કે અહીં જાઓ મને પાર્સલ પડ્યા છે. 2:25 થઈ ગઈ છે. થોડીક ઊંઘમાં જઈશું. મેં તમને કાલે વાત કરી રોજ એક નહીં ક્યાં કરવી કે મને 2 વાગે બહુ ઊંઘ આવવા મળે. 4 વાગે ઉઠ્યો ને તો એટલે ઉઠીને શાક બનાવ્યું ખાલી. હવે નીચે આવી ગઈ છું. હમણાં ભાખરી બનાવી. વેધરની વાત કરવી જ નથી. ક્યારેક આજે સારું હોય તો કાલે પછી ન સારું હોય એટલે અને હા મેં એવું લાઈવમાં કીધું હતું પતિદેવ આવે ને ત્યાં સુધી હું સાડી રાખીશ પણ છે ને થોડોક બ્લાઉઝ પ્રોબ્લેમ હતો કારણ કે બધાને ખબર જ હતી કે હું જાડી થઈ ગઈ છું ને એટલે સાડી નથી પહેરતી તો કાઢી નાખી અને એમ બી ઊંઘી ચડી હતી એટલે ધ્યાન ચડ્યું હતું મને. તો ચાલો જોઈ લે અમારું આજે
એક તો પોતે ગાડી ઊભી રાખી દીધી હાથી ગઈ અને પછી હાથ ઊંચા કરે છે પ્રેશર નથી કોઈ હદ હોય મને એમ કે હું જ હોતી છું એના ભૂરિયા ભૂવે જો ઓલી માસી છે ને હું ભરવું આવી છે આજ કે મારા કાનુડો સૌથી છેલ્લે ઉતરે છે આવ્યો મારો દીકરો બહુ લોંગ સ્કૂલ થઈ ગઈ મારા દીકરાને કાઢ નાખ જેકેટ બસ બહુ લોંગ થઈ ગઈ સ્કૂલ કેમ આજે એવું થયું આલિયા નહોતી આવી તો પછી લોંગ થોડું થાય બેસ્ટ ફ્રેન્ડ આવે એને લોંગ ના કહેવાય એની પાસે રમી હતી એને ટીચર મને પેપર આપી હા એને ઇંગ્લિશમાં બોલી ચાલશે ગુડ જોબ ઓકે અમારે એ ગુજરાતીમાં બોલવું પડે ને હજી તો સ્કૂલેથી આવે તડી આમ ભળી ગયો હોય સમજાણું લોહીમાં થોડું એટલે બહુ વાર લાગે જો પતિદેવની ગાડી આવી ગઈ મેગી હજી છે નહીં આજે લઈ આવીશ રોજ એમ કહેવાનું મેગી છે નહીં લઈ આવીશ લેવા આવીશ જાઓ દોડો ડેડી આવી ગઈ ઘરે તો ખબર નહીં ક્યારે પહોંચશે પેલા પૂછી જોવે રોજે રમવાનું જ ફરજિયાત 5 મિનિટ 2 મિનિટ હાલો જો નીકળું છું એમ કહેવાય ગયું છે જય શ્રી કૃષ્ણ કહી દો બધાને હા અને જો ટિફિનને લઈને નીકળ્યા છે એક્ઝેક્ટ 6:30 થયા છે હર્ષભાઈને આજ લેવા જવા નથી હું અહીં સૂતી હતી એટલે જો ગોદડું ને એવું અહીં પડ્યું છે બપોર જ અહીંયા શીખ્યા નીરા જય શ્રી કૃષ્ણ કહી દે રોજે રોજ દેખાડવું પડે અને કેવું પડે કે હું ક્યાં સૂતી હતી સોફા ઉપર સૂઈ ગઈ હતી તો બધાને બ્લોગ જોવો છે મારો એટલે જય શ્રી કૃષ્ણ